4 જુલાઈ 1902 આજના દિવસે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વએ એક મહાપુરુષ ગુમાવ્યા હતા. એ મહાપુરુષ હતા સ્વામી વિવેકાનંદ. તેમના પ્રવાસ, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો. તેઓ અસ્થમા, ડાયાબિટીસ અને શારીરિક બીમારીઓથી પીડાતા હતા. અવસાનના થોડા દિવસ પૂર્વે તેઓ ધ્યાનપૂર્વક પંચાંગનો અભ્યાસ કરતા જોવાયા હતા. અવસાનના 3 દિવસ પહેલા તેમણે અંતિમ ક્રિયાનું સ્થળ જણાવ્યું હતું અને આ સ્થળે આજે તેમની યાદમાં બનાવેલું મંદિર ઊભું છે. તેમણે ઘણા લોકો સમક્ષ નોંધ્યું હતું કે તેઓ 40 વર્ષ સુધી નહીં જીવે. અવસાનના દિવસે સવારમાં તેમણે બેલુર મઠ ખાતે કેટલાક વિદ્યાર્થીઓને શુક્લ યજુર્વેદ ભણાવ્યો હતો. તેઓ ભાઈ વિદ્યાર્થી સ્વામી પ્રેમાનંદ સાથે ચાલવા ગયા હતા અને રામકૃષ્ણ મઠના ભવિષ્યને લગતી સૂચનાઓ આપી હતી. 4 જુલાઈ 1902ના રોજ 9:10 ધ્યાન અવસ્થામાં વિવેકાનંદજીનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ મહાસમાધિ હતી.